શ્રી કૃષ્ણ એક જ રટણ કરી અને ભગવાનને જે ચીથરેલા ચીર જેવા કપડાં હતા એમાંથી આવા સરસ મજાના કપડાં આપ્યા રાજ તિજોરીમાંથી કે અમારા મહેમાન છે, આવા લુક કપડે ન શોભે, એટલે મહેમાનને સારા કપડાં આપ્યા, નવા વસ્ત્ર અલંકાર આપ્યા. એટલે સુદામા કે મારો ભાઈબંધ સમજી ગયો, લે ભાઈ એમાં કપડાં બદલવામાં ઓલી પોટલી રહી ને એ નીકળી ગઈ, હંતાડેલી હતી. એટલે ભગવાન ગયા, ઈ પૌવાની પોટલી છે, એ પૌવાની પોટલી સુદામા પાસેથી ખેંચીને લઈ લીધી અને હાથમાં લઈને અમારા ભાભીએ મોકલું છે ને, મને ખબર જ હતી કે મારા ભાભી છે ને એ મારા માટે કાંઈક તો મોકલે છે, એમને ખાલી હાથે તમને ના આવે દે. હું ક્યારનો વિચાર કરતો હતો કે સુદામા મને કેમ મારા ભાભીના હાથની બનાવેલી પ્રસાદી નથી દેતા. સુદામા કાંઈક સંતાડે છે, કાંઈક સંતાડે છે. પૌવાની પોટલી છે એ ભગવાને લીધી અને એક બુકડો, બીજો બુકડો, ત્રીજો જ્યાં ભરવા જાય રૂકમણીજી કે નાથ ઉભા રહ્યો, તો કે કાં? ઈ કે અમારે દાઢી કરવા નથી જાવ, તમારી દાઢી કરીને બસ છે.